બધા જ લોકો તમને ન્યાય મળે એના માટે અહીંયા ઉપસ્થિત છે। અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ હોય, હું પોતે ધારાસભ્ય તરીકે હોય, નિરંજનભાઈ હોય, ગોરણભાઈ હોય, મેહુલભાઈ હોય, સાજીદભાઈ હોય કે રણજીતભાઈ હોય કે આપણે કપૂરભાઈ હોય, સાથે સાથે એમના પોલીસ અધિકારીઓ પણ છે, રેલવે પોલીસ અધિકારીઓ પણ છે, ચીફ એન્જિનિયર સાહેબ છે, એમના બોમ્બેથી સાહેબ પણ આવ્યા છે। અમારો બધાનો હેતુ એક જ છે કે તમને ન્યાય મળે એના માટે જમ્યા હતા અને બધાના સહકારથી અમે આવ્યા છે। તો અમારી પણ જવાબદારી છે, આમની પણ જવાબદારી છે, એટલા માટે તમારી સાથે ઉભા છે। આ કોઈ ઉપકાર નથી, પણ અમારી બધાની ફરજના ભાગરૂપે તમને ન્યાય મળે એના માટે આવ્યા છે। જે પણ દુઃખદ ઘટના ઘટી એનાથી બધાને દુઃખ છે, પણ એનું તમારા પરિવાર પર જે દુઃખ આવી પડ્યું છે એમાં તમને એક રાહત પેટે અમે તમારા જે યુવાનો 22-25 વર્ષના આપણી વચ્ચે નથી રહ્યા એની કિંમત પૈસાથી નથી કરતા। આ પૈસાથી એવું પણ નથી આપણે કહેવા માંગતા કે ભાઈ આનાથી તમારું બધું થઈ જવાનું, પણ એક તમે પગભર બનો, નાના નાના બાળકો છે, બરાબર છે, એટલે એ માનવતાની રાહે રેલવે વિભાગ અને એજન્સી દ્વારા આ દુઃખદ ઘટનામાં તમને માનવતાની રાહે મદદરૂપ થવા માટે એમણે અમારા બધાનો આગ્રહ હતો એ પ્રમાણે એમણે 50-50 લાખની આપવાની જોગવાઈ કરી છે। એમાં આજે જે પ્રકારે ગોરાનભાઈ કીધું કે હમણાં 15-15 તમને રોકડા આપી દેશે, બીજા તમારા